મિત્રો આ રીતે આપણે ભરવાનું છે. આ ખાતર જ કહેવાય હવે. તો મિત્રો આ રહ્યો આપણે ઢગલો ફેંદવાનો હોય અને અંદર આ બાજુ ઉકેડા નાખવાનો હોય. કારણ કે જય માતાજી મિત્રો, હું છું ભરત ઠાકોર. તો મિત્રો આજે આપણે આ ઢગલો ફેંદવાનો હોય સારનો, કારણ કે આ ચોમાહામાં પલળ્યું હતું એટલે બગડી ગયું છે. તો આપણે ઢગલો ફેંદવાનો હોય. જોઈ શકો છો પાછળ મોટો ચારનો ઢગલો પડ્યો હોય અને આ બાજુ સાર છે, જોઈ શકો છો. અને આપણે આ આખો ઢગલો પાછળથી તમને બતાવું. તો મિત્રો આ રહ્યો આપણે ઢગલો ફેંદવાનો હોય અને અંદર આ બાજુ ઉકેડા નાખવાનો હોય. કારણ કે પલળી ગઈ છે, બગડી ગઈ છે. રેડી ખાતર થાય, ચાર તો ના થાય. આપણે આ બધું ફેદી નાખશું, કારણ કે બધું બગડી ગયું છે. સાર હાજી રહી નથી. આમકા જો આ ચોડો ઢગલો પડ્યો, બધું બગડી ગયું. ઉકેડો સારો થશે નહીં? ઉકેડો નાતરું થાય સારો, ટાયર બગાડે. બગડી ગયામાં હું શું કરું? વાત કરું. તો જુઓ મિત્રો, આપણે ઢગલો આખો બગડી ગયો પાણીની અંદર. વરસાદ પડ્યો હતો અને હવે ખેતરમાં વરાપ આવી ગયો હોય અને આટલી આ ભેળ કરી સારી હુકી ખડ અને આર્યું બધું ફેદવાનું હોય ને ઓમાં નાખવાનું હોય. તો જુઓ આપણે ફેદવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને જોઈ શકો છો પાછળ તમે. બરાબર, અંદર જીવજંતુ ને એવું કીડી ને મકોડા ને ખોનખજરા એવું બહુ છે. નાના કૂઘા આવે ને એ પણ બહુ હોય, એ તમને હું બતાવું. તો ચાલો મિત્રો, તો આ રહ્યા જોઈ શકો છો મિત્રો, નાના કૂઘા. મિત્રો આ રીતે આપણે ભરવાનું છે. આ ખાતર જ કહેવાય હવે. આ હળી અને ખાતર થઈ જાય. બહુ નુકસાન છે વરસાદનું. વરસાદના કારણે બહુ ખેડૂત મિત્રોને નુકસાન આવ્યું છે. આ બધું ઢોરોની સાર હતી, બધું હળી ગયું. વાંચ્યું ના એટલે મેણ્યું. ઘરમાં પૂરા મૂકી દીધા હોત તો કોઈ થોત નહીં, તો બચી જોતા સાર બધી. પણ ઘર હાચવા માટે પૂરા ના ભરે.